સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના નવા બાકલપુર ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે નવા બાકલપુર તથા જૂના બાકલપુર પ્રાથમિક શાળાનો સંયુક્ત કેળવણી કન્યા મહોત્સવ તથા શાળા પ્રવેશ ઉત્સવ યોજાયો। પ્રાંતિજના નવા બાકરપુર ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે નવા જૂના બાકરપુર પ્રાથમિક શાળાનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ સંયુક્ત યોજાયો, જેમાં હિંમતનગર યુજીવીસીએલ અધિક્ષક ઇજનેર વી.એસ. કટારા, વડરાડ સ્પેશિયલ એજ્યુકેટર અંકુરભાઈ પટેલ, અમિતસિંહ વાઘેલા, નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન પિયુષભાઈ પટેલ, જૂના બાકરપુર ડેપ્યુટી સરપંચ મકવાણા રમેશભાઈ, વોર્ડ 2ના સભ્ય તારાબા કનુસિંહ રાઠોડ, એસએમસી અધ્યક્ષ જયંતિસિંહ પરમાર, તપેન્દ્રભાઈ રાવલ, ભગાભાઈ પટેલ, નવા બાકરપુર પ્રાથમિક શાળાના આચાર્ય, જૂના બાકરપુર પ્રાથમિક શાળાના આચાર્ય સહિત નવા જૂના પ્રાથમિક શાળાના એસએમસી સભ્યો, વાલીઓ, ગ્રામજનો, બાળકો ઉપસ્થિત રહ્યા હતા। તો બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો હતો। તો જૂના બાકરપુરના ડેપ્યુટી સરપંચ રમેશભાઈ મકવાણા દ્વારા બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી। તો શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને સ્કૂલ બેગ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત કીટ મળતા તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું। જીલ રાવળ, ZSTV, પ્રાંતિજ।